ચલો હવે આપણે જોશું સ્થિતિ ઊર્જા એટલે શું, તેના પ્રકાર જણાવો. સ્થિતિ ઊર્જા કોને કહેશે? તો કે પદાર્થની સ્થિતિ અને તેની ઊંચાઈના આધારે પદાર્થની ઊર્જાને સ્થિતિ ઊર્જા કહેવાય. પદાર્થની સ્થિતિ, કોઈ પણ પદાર્થની સ્થિતિ અને તેની ઊંચાઈના આધારે પદાર્થની ઊર્જાની સ્થિતિ ઊર્જા, અથવા તો બીજી રીતે પદાર્થની પોતાની સ્થિતિ અને તેના આકારને લીધે ઉત્પન્ન થતી ઊર્જાને સ્થિતિ ઊર્જા કહેવાય. પદાર્થની પોતાની સ્થિતિ અને તેના આકારને લીધે, પદાર્થનો કોઈ આકાર હોય, ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, એની ઊર્જાને સ્થિતિ ઊર્જા કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ડેમમાં પાણીનો સંગ્રહ. ડેમમાં પાણીનો જે સંગ્રહ થાય છે એ સ્થિતિ ઊર્જા છે. બિલ્ડિંગની છત પર પડેલા પથ્થર, બિલ્ડિંગની છતમાં જે પથ્થર છે એ સ્થિતિ ઊર્જા દર્શાવે છે. હવે એના પ્રકાર જોઈએ સ્થિતિ ઊર્જાના. તો કે સ્થિતિ સ્થાપક સ્થિતિ ઊર્જા અને બીજો છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. સ્થિતિ સ્થાપક સ્થિતિ ઊર્જા કોને કહેવાય? કે જ્યારે કોઈ પદાર્થને ખેંચવામાં આવે અને પદાર્થ ઊર્જા ધરાવે તેને સ્થિતિ સ્થાપક ઊર્જા કહેવાય. ધારો કે કોઈ પદાર્થને ખેંચવામાં, એટલે કે રબર બેન્ડ છે, તો રબર બેન્ડને ખેંચીએ છીએ, એની પોતાની ઊર્જાના કારણે એ ખેંચાય છે. તમે એનો ખેંચાણ મૂકી દેશો તો પાછો એ મૂળ આકાર ધારણ કરી લેશે, એટલે કે મૂળ સ્થિતિમાં કે મૂળ આકારમાં આવી જશે. એને કહેવાય સ્થિતિ સ્થાપક સ્થિતિ ઊર્જા. બીજું ઉદાહરણ જોઈએ સ્પ્રિંગ. તો કે તમે સ્પ્રિંગને ખેંચો છો, એકદમ ખેંચો, પોળી કરી લો, તો એ જે પોળી થાય છે, ખેંચાય છે, એ પણ એક ઊર્જાના કારણે ખેંચાય છે. અને એને તમે મૂકી દેશો, ખેંચાણ મૂકી દેશો તો પાછો મૂળ આકાર ધારણ કરી લે, મૂળ સ્થિતિ ધારણ કરી લે. એને કહેવાય સ્થિતિ સ્થાપક સ્થિતિ ઊર્જા. જેમ કે ધનુષ બાણને ખેંચીએ તીર ચલાવવા માટે, તો એ જે ખેંચીએ છીએ ધનુષને, એ પણ સ્થિતિ સ્થાપક સ્થિતિ ઊર્જાનું ઉદાહરણ છે. ત્યાર પછી જોઈએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. તો એ આપણે સમજાતા બોલને, કે બોલને હવામાં ઉછાળું છું તો મારા દ્વારા કાર્ય થાય છે, બોલ ઉપર જાય છે. પણ બોલ ઉપર નથી જતો, તો પાછો નીચે પણ આવે છે. શું કામ? તો કે ગુરુત્વાકર્ષણનું બળ એને ખેંચે છે. તો એ જે ગુરુત્વાકર્ષણનું બળ એને ખેંચે છે એને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. એટલે કે ચોક્કસ ઊંચાઈ ઉપર કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કાર્ય કરે ત્યારે પદાર્થ પર કાર્ય થાય. આ પદાર્થ ઉપર જે ઊર્જા લાગે છે એને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. એટલે કે જે પૃથ્વી તરફ પાછો ખેંચાય છે બોલ નીચે, એ ગુરુત્વીય સ્થિતિ સ્થાપક ઊર્જાના કારણે ખેંચાય છે. હવામાં ઉછાળતો બોલ અથવા તો ડેમમાં વધતા પાણીનો પુરવઠો. જો ડેમ ભરાઈ જાય છે, એકદમ પાણી ભરાઈ જાય, ઓવરફ્લો થાય, તો એના દરવાજા ખોલી નાખવામાં આવે, એને ફ્લો છે એ નીચે જતો હોય, પાણીનો ફ્લો ઉપર નથી જતો. શું કામ? તો કે ગુરુત્વાકર્ષણની અસર અથવા તો ગુરુત્વાકર્ષણનું બળ એને નીચે ખેંચે છે. આ હતું સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા એટલે શું અને એના બે પ્રકાર. પહેલો પ્રકાર સ્થિતિ સ્થાપક સ્થિતિ ઊર્જા, બીજું ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ત્યાર પછી આવશે ઊર્જા સંરક્ષણનો નિયમ. વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. ઊર્જા સંરક્ષણનો નિયમ એટલે શું? આપણને થોડો ઘણો ખ્યાલ છે જ કે ઊર્જાનો નાશ પણ કરી શકાતો નથી, તેમજ ઊર્જાનું સર્જન પણ કરી શકાતું નથી. તો કે ઊર્જા છે એ પુનઃપ્રાપ્ય છે, એ પુનઃપ્રાપ્ય એ પણ આપણે ભણી ગયા છીએ. તો કે ઊર્જા છે એનો નાશ પણ શક્ય નથી અને એનું સર્જન પણ શક્ય નથી. હા, પણ એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર શક્ય છે. આપણે આગલા પ્રશ્નમાં જોયું સ્થિતિ ઊર્જામાંથી ગતિ ઊર્જા, ગતિ ઊર્જામાંથી યાંત્રિક ઊર્જા, યાંત્રિકમાંથી ઉષ્મા ઊર્જા, વિદ્યુત ઊર્જા, રાસાયણિક ઊર્જા. તો કે એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં રૂપાંતર થાય છે. આપણે કોઈ એક સાદું ઉદાહરણ લઈને સમજીએ કે એમ દળ ધરાવતો કોઈ વસ્તુ છે, એમ દળ ધરાવતી વસ્તુ, એને એ જ ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે. એટલે કે આ એક કોઈ પદાર્થ છે, એમ દળ ધરાવતો પદાર્થ છે, એ જ જેટલી ઊંચાઈથી એને મુક્ત પતન કરાવવામાં આવે, એટલે કે મૂકી દેવામાં આવે, તો તેની સ્થિતિ ઊર્જા mgh છે. mgh એટલે કે m એટલે દળ, ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈ. તો ગતિ ઊર્જા શૂન્ય છે. શું કામ ગતિ ઊર્જા શૂન્ય છે? તો કે અહીંયા જ્યારે એને રાખું છું ત્યારે આ કોઈ ગતિ નથી કરતું, ત્યારે શરૂઆતની ગતિ ઊર્જા 0 હશે, બરાબર? પ્રારંભિક વેગ 0 હશે. એટલે કે શું કામ? તો કે પ્રારંભિક વેગ શૂન્ય હશે, એટલે વસ્તુની કુલ ઊર્જા કેટલી થઈ? તો mgh. હવે વસ્તુને જ્યારે નીચે પડે છે ત્યારે સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે.
આ ડસ્ટર છે એને અહીંયા સ્થિર રાખ્યું છે એટલે સ્થિતિ ઊર્જામાં છે, મૂકી દઉં છું તો એ ગતિ ઊર્જામાં આવે છે, તો ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. જો કે કોઈ પદાર્થ પરિક્ષણનો વેગ v હોય તો તેનું ગતિ ઊર્જાનું સૂત્ર શું થશે? દળ તો આપેલું જ છે, તો કે 1/2 mv². આ ગતિ ઊર્જાનું સૂત્ર થશે 1/2 mv². વસ્તુ જેમ જેમ નીચે આવશે તેમ તેમ તેની સ્થિતિ ઊર્જા ઓછી થતી જાય અને ગતિ ઊર્જા વધતી જાય. ત્યારે ઊંચાઈ કેવી થશે? તો કે વસ્તુ જ્યારે જમીન ઉપર પડશે, આ ઉપરથી નીચે જશે એમ એની સ્થિતિ ઊર્જામાં ઘટાડો થશે પણ ગતિ ઊર્જામાં વધારો થશે. એટલે જ્યારે એ વસ્તુ જમીન ઉપર પહોંચશે ત્યારે h શું થશે? ઊંચાઈ 0. જમીન ઉપર આવી ગયો એટલે ઊંચાઈ તો છે નહીં એટલે 0. તો આ સ્થિતિમાં અંતિમ વેગ મહત્તમ થશે અને ગતિ ઊર્જા મહત્તમ થાય, સ્થિતિ ઊર્જા લઘુત્તમ થશે. એટલે કે મહત્તમ ગતિ ઊર્જા ખૂબ ગતિથી નીચે આવશે, સ્થિતિ ઊર્જા લઘુત્તમ ઓછી. એમ દરેક બિંદુ પાસે વસ્તુની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાના સરવાળાને અચળ રહે છે. એટલે કે દરેક બિંદુએથી કોઈ પણ બિંદુએથી ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે. એટલે કે સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા બરાબર અચળ. હવે સ્થિતિ ઊર્જા માટે શું છે? અહીંયા જો છે mgh, તો આપણે mgh લખ્યું વત્તા ગતિ ઊર્જા માટે શું છે અહીંયા? તો કે 1/2 mv², તો આપણે 1/2 mv² લખ્યું બરાબર અચળ. સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા બરાબર અચળ. જો કોઈ પદાર્થની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કરવામાં આવે તો એમાંથી આપણને યાંત્રિક ઊર્જા મળે છે. તો આ હતું ઊર્જા સંરક્ષણનો નિયમ. કેમ યાદ રાખશું? તો કે કોઈ પણ વસ્તુને m દળ ધરાવતો પદાર્થ એક જેટલી ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે તો એની સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય અને ગતિ ઊર્જામાં વધારો થાય. કોઈ એક સ્થળે એમ કહેવાય કે એનો વેગ 0 થઈ જશે, બરાબર. વસ્તુ જ્યારે જમીન ઉપર પહોંચશે ત્યારે ઊંચાઈ 0, h બરાબર 0. તો આ સ્થિતિમાં શું જોવા મળ્યું? તો કે ગતિ ઊર્જા મહત્તમ હતી, સ્થિતિ ઊર્જા લઘુત્તમ હતી. એટલે કે કોઈ એક બિંદુ પાસેથી વસ્તુની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો છે એ અચળ રહે છે. એટલે કે mgh બરાબર 1/2 mv² બરાબર અચળ અથવા તો સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા બરાબર અચળ. આ છે ઊર્જા સંરક્ષણનો નિયમ. અહીંયા આપણે આ પાઠની થિયરી છે એ પૂર્ણ કરીએ છીએ. આમાં આપણે જોયું કાર્ય ઊર્જાનું SI એકમ, ત્યાર પછી જોયું ઊર્જા સંરક્ષણનો નિયમ, ઊર્જાના પ્રકારો, ત્યાર પછી આપણે જોયું કે ઊર્જાનો વ્યવસાયિક એકમ, પાવર એટલે શું, હોર્સ પાવર એટલે શું, કિલોવોટ એટલે શું અને સ્થિતિ ઊર્જા એટલે શું અને તેના પ્રકાર. આ પાઠની થિયરી આપણે અહીંયા પૂર્ણ થઈ ગઈ છે રિવિઝનમાં. આ પાઠ આપણે ક્લાસમાં તો પૂર્ણ કરી જ લીધો છે. ફરી વખત રિવિઝન થઈ જાય એટલા માટે આપણે આ રિવિઝન માટેના વિડીયો અત્યારે મૂકીએ છીએ. તમારી સેકન્ડ પ્રિલિમ્સના જે કોઈ ચેપ્ટર છે એનું આપણે અત્યારે રિવિઝન ચલાવીએ છીએ. 10મી ફેબ્રુઆરીએ તમારી સેકન્ડ પ્રિલિમ્સ છે. અત્યારે કોઈ ફેરફાર નથી હજી આવ્યો એટલે જૂના ટાઈમ ટેબલ પ્રમાણે તમારી તારીખ 10 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. 18 ફેબ્રુઆરી સુધી તમારી નવમાસિક પરીક્ષા ચાલશે અને એના અભ્યાસક્રમમાં આપણે જેટલા પાઠ કરવાના છે એ પાઠ આપણે પૂર્ણ થઈ ગયા છે. તો કાર્ય અને ઊર્જાનો પાઠ અહીંયા આપણે થિયરીમાં સમાપ્ત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ દરેક જે પ્રશ્નો મેં તમને કરાવ્યા છે નોટમાં ઉતારી લેજો. સાથે સાથે ટેક્સ્ટ બુકમાંથી સ્વાધ્યાયના પ્રશ્નો પણ જોઈ લેજો, એ પણ પાકી નોટમાં ઉતારવાના છે અને સ્વાધ્યાય પોથીમાં પણ આ પાઠ ઉતારી લેવાનો છે અને વ્યવસ્થિત બધા પ્રશ્નો પાકા કરી લેવાના છે.